નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વન ડે ન્યૂઝ ગુજરાતી સમાચાર। અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્પામો થયેલ હત્યા કેસ ગણતરીના કલાકોમાં મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયા। અમદાવાદ શહેર પોલીસે હત્યાના ગંભીર ગુનામાં ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ કેસનો ભેદ ઉકેલી 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે 1000મી વધુ સીસીટીવી ફૂટેજનું વૈજ્ઞાનિક વિશ્લેષણ, હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં વપરાયેલી મારુતિ અર્ટિગા કારના આધારે મુખ્ય આરોપી વિશાલ બારોટ સુધી પહોંચવામાં સફળતા મળી હતી। પોલીસે વિશાલ બારોટ, રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત, કરણ ચુનારા અને કિશન ચુનારા સહિત 4 આરોપીઓને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા છે, જ્યારે પરેશ વિશ્વકર્મા નામનો એક આરોપી હજુ વોન્ટેડ છે। પકડાયેલા આરોપીઓ સામે અગાઉ હત્યા પ્રયાસ, ચોરી, પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ। 8 વાગે ત્યાં રિસર્ચમાં આવ્યા હતા અને ત્યાં વૈષ્ણવી અને ખુશ્બુની ત્યાં વિક્ટિમ દશરથ મીના અને જે ફરિયાદી જનક છે એની સાથે થોડી જીબાજોડી થઈ। વિશાલને એવું બીક લાગી કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે આ મરણ જનારે જીબાજોડી કરી છે, તો એની કાર રાખીને એ પોતાના 4 મિત્રો સાથે રાત્રે આવીને મારપીટ કરી। એમાં જે આરોપીઓ છે એમના તમામના અલગ અલગ પ્રકારના ગુના થયા છે અને અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન એને વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે। એમાં જે કિશન ચુનારા ઉપર પ્રોહિબિશનનો ગુના છે અને ચોરીનો પણ ગુનાઓ છે। રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત ઉપર મારામારીનો અને ખૂનની કોશિશનો ગુનો છે। વિશાલ બારોટ ઉપર પણ મારામારીનો અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને કરણ ચુનારા ઉપર દારૂના અને મારામારીના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। એ જે વૈષ્ણવી અને ખુશ્બુ જે ત્યાં લોટસ સ્પામાં કામ કરે છે, એ અગાઉ થોડા માસ પહેલાં અહીંયા ટીશા સ્પા ઉપર હતી, તો એમને એવું લાગ્યું કે અમે અહીંયાથી છોડીને ત્યાં ગયા છે, એની કાર રાખીને એ પોલીસ દ્વારા અમારી ઉપર રેડ કરાય છે। એ બંને વચ્ચે વાતચીત એવું આ બાબતમાં થઈ હતી, જ્યાં જે લોટસ સ્પાના જે માલિક છે એવું કહેતા હતા કે તમે અમારા ઉપર રેડ કરી છે। આ ફક્ત એમના એક વચ્ચે જ એક મંદુક જેવું કહી શકાય કે ભાઈ એને ઉપર રેડ થઈ અને એને એવું લાગ્યું કે આ જે જનક છે એ રેડ કરાઈ છે, તો એના લીધે આ બંને વાતચીત કરી હતી। આ મોટાભાગે કહી શકાય કે ભાઈ એને ઉપર આ રેડ થઈ અને એક શંકા લાગી કે એ જનક કર્યું છે અને એને કારણે એક બનાવ બન્યું, પણ જે મર્ડરનો મોટિવ મુખ્ય રૂપે આ નથી। મર્ડરનો મોટિવ જે છે એ જ્યારે આ જીબાજોડી થઈ અને વિશાલને એવું લાગ્યું કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે જીબાજોડી થઈ છે, એને કારણે આ એને હત્યાનો પ્રયાસ કર્યો। આ તમામ જે કાર્યરત પાસે એની ઉપર જાહેરનામા મુજબ આ તમામે રજીસ્ટ્રેશન પણ કરાવવાનું છે અને એને સમયાંતરે પોલીસ ચેક કરી છે, સમયાંતરે કેસો પણ કરે છે। આ જનક એ વખત જ્યારે આ 5 લોકો આવ્યા તો ટીશા સ્પામાં ત્યાં દશરથ મીના જે વિક્ટિમ છે એ હાજર હતો અને એને સાથે મારપીટ કરી। એ વખતે જનક એ જગ્યા ઉપર હાજર ન હતો, જેને કારણે એને સાથે એ વખતે કોઈ બનાવ નથી।